નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન, પાઠ નંબર 13. આપણે શા માટે માંદા પડીએ છીએ? સૌથી પહેલા તેમ કહી દઉં કે આ પાઠ એક પ્રકારની વાર્તા જેવો છે, જેમાં બોર્ડ વર્ક ઓછું હશે અને મારું મોઢાનું વર્ક વધારે હશે. બીજી વાત કે આ પાઠ પસંદ કરવાનું કારણ એવું છે કે અત્યારે જે આપણી આસપાસ જે પ્રકારનો માહોલ છે, જનરલી એ આની સાથે બહુ એક્ઝેક્ટ કનેક્ટેડ થાય છે, બહુ વધારે મેચ થાય છે. અને જેટલા પાઠ તમારે વિજ્ઞાનમાં લિંક દ્વારા તમે ભણી ગયા છો, જે સિલેબસમાં આવે છે, એમાં એક આ પાઠ એવો છે કે જે બાકી છે, બાકી બધા થઈ ગયા છે. એટલે આપણે આ પાઠ પૂરો કરીએ એટલે આપણો જે ફર્સ્ટ સિલેબસ કહેવાય, ફર્સ્ટ હાફનો, એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય. તો આજે આપણે વાત કરીએ આપણે શા માટે માંદા પડીએ છીએ. તો આ સમજતા પહેલા અમુક વસ્તુઓ એવી સમજી લઈએ આપણે કે 2001 26મી જાન્યુઆરી 2001 કચ્છમાં અને ગુજરાતના અમુક પ્રદેશોમાં બહુ મોટા પાયે અને બહુ સારામાં સારી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના પછી મને યાદ છે ત્યાં સુધી 1979 ની આસપાસના સમયમાં મોરબીમાં પૂર આવ્યું હતું અને મચ્છુ નદીનું પાણી સમગ્ર મોરબીના પ્રદેશમાં એકદમ ફેલાઈ ગયું હતું. હવે જ્યારે આ પૂર આવવું એટલે કે અતિવૃષ્ટિ થવી, અનાવૃષ્ટિ થાય, ભૂકંપ આવો, આવી કોઈ કુદરતી ઘટનાઓ ઘટે કે પછી કોરોના આવ્યું, જ્યારે આવું કંઈ પણ થાય ને ત્યારે આપણી આસપાસનું વાતાવરણ ચેક કરવું. અત્યારે માની લો કે વરસાદની સિઝન છે, આજે આપણે શરૂઆત કરી છે તો આજે પણ આપણા પ્રદેશમાં સવારે સારો એવો વરસાદ પડી ગયો. તો વરસાદ જે એકદમ વધારે આવે અને પછીની જે હાલત હોય છે આપણી આસપાસની કેવી હોય છે, તો આપણે વિચાર કરીએ કે જ્યારે જ્યારે આવી કોઈ પણ કુદરતી ઘટનાઓ ઘટે કે એના દ્વારા વાતાવરણને વધારે પડતી અસર થાય, તો આવી દરેક ઘટનાઓ પછી અમુક પ્રકારના જીવોનું એમ કહેવાય કે આપણી ભાષામાં કહીએ તો જીવાત અને મચ્છર ને એનો ઉપદ્રવ વધી જાય. આના લીધે રોગચાળો ફેલાવાની શક્યતા રહે. જનરલી ઋતુઓ 3 હોય: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પણ વાતાવરણની દ્રષ્ટિએ જોવા જાય તો મુખ્ય 4 ઋતુઓ છે: શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. અને આ જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે, એ એવો સમય છે કે ત્યારે કાં તો અતિવૃષ્ટિ થઈ ગઈ હોય, કાં તો અનાવૃષ્ટિ થઈ ગઈ હોય, અને કાં તો વરસાદ હોયો ગયો હોય તો પણ જ્યાં એવા નીચાણવાળા પ્રદેશો ત્યાં પાણી ભરાણા હોય, ગંદકી થઈ હોય, એના લીધે મચ્છર અને અમુક પ્રકારના જીવડાઓનો ઉપદ્રવ એકદમ વધે અને આના લીધે રોગચાળો ફેલાય. અને આ છે ને માંદા પડવાની ઋતુ કહેવાય. આજનો જે વરસાદ હતો ને એમાં પલળવું એક માંદા પડવા માટેનું પહેલું પગથિયું કહેવાય. કારણ કે આજનો જે વરસાદ હતો એનું જે પાણી હતું એકદમ ઠંડુ, વાતાવરણ એકદમ ઠંડુ હતું. તો આજે હું વાત કરું છું તો આપણે શા માટે માંદા પડીએ છીએ. કારણ કે એક તો પહેલું કે વી આર નોટ કેરિંગ અબાઉટ અવર સેલ્ફ, કે આપણે આપણી જાતનું ધ્યાન ન રાખતા હોઈએ. જો ખાલી માંદા પડવું એટલે શું કે મને તાવ આવ્યો છે અને હું પથારીમાં સૂઈ ગયો છું કે દવા લઈ લીધી એટલે હું માંદો પડ્યો, એવું નથી. માંદો પડવો એટલે બે રીતે આપણે માંદા પડીએ: શારીરિક રીતે અને માનસિક રીતે. તો આપણા શરીરને જ્યારે પણ આવા કોઈ વાતાવરણની અસર થાય કે કોઈ જીવજંતુઓની અસર થાય કે કોઈ વાયરસની અસર થાય, ત્યારે આપણું શરીર જે રીતે કાર્ય કરવું જોઈએ એ રીતના યોગ્ય ચીવટથી અથવા યોગ્ય કહેવાય ને કે તાકાતથી કાર્ય ના કરતું હોય, તો આપણે એમ કહીએ કે ભાઈ શરીરમાં કંઈક તકલીફ છે. અને એ તકલીફનો અર્થ થવું માંદા પડવું. જે આપણે આ પાઠનો જે મેઇન હેડિંગ છે ને, માંદા પડવું, એનો મુખ્ય અર્થ આવો થાય કે જે રીતના આપણે રેગ્યુલર કામ કરતા હોઈએ, માનસિક રીતે અથવા શારીરિક રીતે ના કરી શકીએ, ત્યારે એમ સમજવું કે કાં તો આપણે વ્યવસ્થિત વિચારી શકતા નથી, તો આપણે માનસિક રીતે ક્યાંક તકલીફ છે. અને આપણે શારીરિક રીતે કંઈ એવું કાર્ય જે રોજ કરી શકતા હોય અને આજે નથી કરી શકતા, તો આપણને શારીરિક રીતે ક્યાંક તકલીફ છે. તો એનો અર્થ એવો છે કે આપણે માંદા છીએ. બરાબર? તો માંદું પડવું એમ કહી શકાય કે શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય તો એને શારીરિક રીતે માંદા પડવું કહેવાય. તો પહેલા તો પ્રાસ્તાવિકમાં આપણે જોઈએ કે આપણા શરીર માટે પોષણ મહત્વનું છે. તો પોષણ મળે છે ક્યાંથી? આપણે કહીએ ખોરાકમાંથી. તો શું ખોરાકમાંથી સીધું પોષણ જ મળે? પણ પોષણ શબ્દ એટલે શું થયું કે ભાઈ એક વ્યવસ્થિત ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે કોઈ પણ એક ગાડીને ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે, તો શું ખાલી પેટ્રોલ નાખે એટલે ગાડી ચાલુ થઈ ગઈ?
એમ કહી શકે કે ચાવીની જરૂર પડે, ડીઝલની જરૂર પડે, એનું એન્જિન છે, આ બધું હોવું જોઈએ ને. એનું એક એન્જિન કાર્યરત વ્યવસ્થિત હોય તે ગાડી વ્યવસ્થિત ચાલે. તો અહીંયા આ જે પોષણ શબ્દ છે એ આપણા શરીર માટે એકદમ અગત્યનું છે. તો પોષણ કઈ કઈ વસ્તુથી જનરલી આપણને મળતું છે? એના માટે પ્રોટીન, વિટામિન, ચરબી, કાર્બોહાઈડ્રેટ, શર્કરા એટલે કે ગ્લુકોઝ. તો આવા ઘણા બધા તત્વો છે કે જે આપણા શરીરમાં હોય તો આપણું શરીર વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકે. તો હવે આ જે વસ્તુઓ જે આપણા શરીરમાં મળે છે ક્યાંથી મળે છે? આપણે વાત કરીએ કે ખોરાકમાંથી. તો ખોરાક આપણે એવો વ્યવસ્થિત લઈએ, પોષક તત્વો કહેવાય. પોષણ આપતા તત્વોને આ બધા શું છે? પોષક તત્વો છે. તો હવે મુખ્ય વાત એવી છે કે આ પોષક તત્વો જાય છે આપણા શરીરમાં જ્યારે આવે તો એને અલગ અલગ કરી અને કઈ રીતના આપણું શરીર કાર્ય કરે. તો મુખ્ય વાત છે આપણું શરીર માનવ માત્રનું શરીર કોષનું બને છે. એક જ કોષ ના હોય, હજારો લાખોની સંખ્યામાં આપણા શરીરમાં કોષ આવેલા છે. અને આ કોષનું કાર્ય શું છે કે આ કોષ એવી વસ્તુ છે કે જે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ સ્થિર બેઠો છે, કોઈ કાર્ય કરે છે, સૂતો છે, વિચારે છે, ચાલે છે, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કરે છે, આ કોષ એક એવી વસ્તુ છે કે એ કંઈક ને કંઈક કાર્ય કરતો હોય. આપણા શરીરમાં પોષણ આપવા માટે કંઈક ને કંઈક ક્રિયા સતત કરતો હોય. ઉદાહરણ તરીકે અત્યારે હું બોલું છું તો મારા શરીરને બોલવા માટે થઈને જે કોષની જરૂર પડે એ જીભ દ્વારા એ કોષ કાર્ય કરે છે. પણ એના સિવાય પોષણની તો જરૂર પડે જ છે કે માની 5 દિવસથી મેં કંઈ જમ્યું ના હોય તો જેટલી કહેવાય ને કે પ્રબળતાથી હું અત્યારે બોલું છું એવી રીતના બોલી શકું નહીં, કારણ કે કોષને એ એનર્જી મળી નથી. તો વાત એવી કરવાની કે આ જે પોષક તત્વો છે બધા ભેગા થઈને કોને શક્તિ આપે છે? આપણા શરીરમાં રહેલા કોષોને. હાથ પગ આપણા શરીરના દરેકે દરેક અંગો સાથે અલગ અલગ પ્રકારના કોષો સંકળાયેલા હોય, પણ દરેકે દરેક શરીર છે કોષનું બનેલું હોય. હવે આ વાત કરી ગયા, એનો અર્થ એવો છે કે જ્યાં સુધી આ કોષ વ્યવસ્થિત રીતે એક્ટિવ છે, પોતે પોતાનું કાર્ય કઈ રીતે કરવું એ જાણે છે અને એની રીતે એનું કાર્ય કરે છે તો કઈ વાંધો આવે નહીં. એક સામાન્ય ઉદાહરણ લઈએ કે માની લો કે આપણે બજારમાંથી કોઈ એવું ફાસ્ટ ફૂડ, બર્ગર, પિઝા કે એવું કંઈક ખાધું અને એ ખાધા પછી આપણને રાત્રે કંઈક પેટમાં તકલીફ છે. તેનો અર્થ કેવો છે કે આપણે એમ કંઈક પેટમાં દુખે છે. રોજ આપણે શાક, ખીચડી ને એવું બધું ખાતા હતા, કંઈ ખાતું નતું, પણ આજે બહારનું ફાસ્ટ ફૂડ ખાધું અને આપણને આ જે પેટની તકલીફ ચાલુ થઈ, એનો અર્થ એવો થયો કે એ જે પેટના કોષો છે, જે જઠરની અંદર આવેલા કોષો છે, એને આ ખાવાનું માફક આવ્યું નથી. હવે દરેક વખતે એવું ના બને, પણ ક્યારેક એવું બને કે આ કોષ જે જઠરના કોષો છે એને પાચન કરવું જોઈએ, કરી શકે નહીં, તો ત્યારે આ તકલીફ થાય. પછી બીજું કે આપણે જે ખોરાક લઈએ છીએ ને તો આપણા શરીરની અંદર રહેલા પાચન શક્તિ સાથે જોડાયેલા દરેક કોષો એને ખબર છે કે પ્રોટીન કઈ રીતે ખોરાકમાંથી અલગ કરવું, વિટામિન કઈ રીતે અલગ કરવું, ચરબી કઈ રીતે અલગ કરવી. તો આપણા શરીરમાં એ અલગ અલગ પ્રકારના જે કોષો છે એ આપણને આ જ ધોરણમાં અલગ અલગ પ્રકારના કોષો વિશે વાત થશે, અંતઃસ્ત્રાવો વિશે વાત થશે. આપણું શરીર છે ને એક એવી પ્રકારની લેબોરેટરી છે કે જેને સમજવી ઇમ્પોસિબલ છે, કે આખી સમજાઈ જાય. તો આ બધી વસ્તુઓ કોષ અલગ કરે છે, પણ જ્યારે આ કોષો પોતાનું કાર્ય એ જેવી જીવટતાથી હંમેશા કરતા હોય એવી રીતે ન કરે ત્યારે આપણા શરીરમાં કંઈક ખામી સર્જાય, જેને આપણે કહીએ છીએ કે આપણા શરીરની તકલીફ, જેને આપણે માંદા પડવું કહીએ છીએ. શું કહીએ છીએ? માંદા પડવું કહીએ છીએ. તો જ્યારે પણ ઇવન આપણે જ્યારે સૂતા હોઈએ તો આપણે સૂતા છે, આપણું શરીર સૂતું છે બરાબર, પણ આપણા શરીરની અંદર અમુક કોષો શ્વસન શક્તિ સાથે જોડાયેલા કોષો તો ચાલુ જ રહેવાના છે, કારણ કે જો એ પણ બંધ થઈ જાય તો ફટાકડો વહેલો ફૂટી જાય. અને અત્યારે જે બીમારી ચાલુ છે કોરોનાની, તો કોરોનાનો જે વાયરસ છે આપણે ઘણીવાર આ સમયમાં સાંભળીએ છીએ રોગ પ્રતિકારક શક્તિ, આવો શબ્દ અથવા તો આવો શબ્દ ઇમ્યુનિટી પાવર, બરાબર. તો આ રોગ પ્રતિકારક શક્તિ અને ઇમ્યુનિટી પાવર બે એક જ છે. તો શું કરે છે કે રોગો સામે લડવાની આપણી શક્તિ
એ પણ ક્યાં હોય છે? એ પણ કોષો સાથે જોડાયેલું હોય છે. ઇન શોર્ટ, કે આપણે માંદા પડીએ એનો અર્થ એવો છે કે આપણા શરીરમાં જે કોષો જેવી રીતના કાર્ય કરવા જોઈએ એવી રીતના કાર્ય કરી શક્યા નથી, અને એનું કારણ છે કે એને વ્યવસ્થિત પોષણ મળેલું નથી. તો આ છે, તો આપણે શા માટે માંદા પડીએ છીએ એની પ્રસ્તાવના, કે શા માટે માંદા પડે છે, કે જ્યારે આપણા શરીરના કોષો જે પ્રકારથી કાર્ય કરવા જોઈએ એક સ્વસ્થ શરીર માટે એ પ્રકારથી કાર્ય ના કરે ત્યારે આપણે માંદા પડીએ. તો આપણું સ્વાસ્થ્ય જાળવવું, સ્વાસ્થ્ય એટલે તબિયત, આપણી તબિયત સાચવવી એ આપણા હાથમાં છે. તો હવે આગળનો ટોપિક એવો છે કે સ્વાસ્થ્ય અને તેનું કથળું. તો સ્વાસ્થ્ય એટલે શું થયું? કે આપણી તબિયત, કે માની લો કે અત્યારે હું મારું ઉદાહરણ આપું તો મને કોઈ તકલીફ નથી, બરાબર. તો અત્યારે હું વ્યવસ્થિત મારા દરેક કાર્યો કરી શકું છું, મને શરીરમાં કોઈ જગ્યાએ કળતર કે કસર એવું કંઈ છે નહીં. તો હું એમ કહી શકું કે મારું સ્વાસ્થ્ય સારું છે. અથવા જનરલી આપણે ગુજરાતીમાં જ્યારે પણ આપણે કોઈને મળે ત્યારે એમ પૂછે કેમ છો, સામેથી જવાબ આવશે મજામાં ને. એ મજામાં ને એટલે શું થયું? એનું સ્વાસ્થ્ય સારું છે. તો સ્વાસ્થ્ય બે પ્રકારનું હોય, શારીરિક એટલે કે તબિયત બે પ્રકારની, અને માનસિક. જનરલી માનસિકને હું આલ્ફા કહું છું. ઘણીવાર કોઈ એક વ્યક્તિ પોતે શારીરિક રીતે દેખાવમાં હટ્ટો-કટ્ટો વ્યવસ્થિત છે, શરીરમાં કોઈ પ્રકારની તકલીફ, મગજ કામ ના કરતો હોય એટલે કે આલ્ફા હોય. તો આ માનસિક તબિયત પણ એટલી જ જરૂરી છે જેટલી શારીરિક તબિયત આપણી. શારીરિક સ્વાસ્થ્ય, આપણું સ્વાસ્થ્યના બે પ્રકાર છે, અને ત્રીજો પ્રકાર પણ છે કે સામાજિક સ્વાસ્થ્ય. એટલે આ ત્રણ સ્વાસ્થ્ય છે: શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય. આ ત્રણેય સ્વાસ્થ્ય મતલબ કે આ ત્રણેય પ્રકારની આપણી જે તબિયત છે એ બરાબર ત્યારે છે જ્યારે આપણા શરીરની અંદર આ કોષ અને આ કોષોનો સમૂહ એને કહેવાય પેશી. તો ખાલી એક જ કોષ હોય તો કોષ કહેવાય, પણ આ કોષોના સમૂહને, કોના સમૂહને? કોષોના સમૂહને પેશી કહેવાય. તે અલગ અલગ પ્રકારના કોષો ભેગા થઈને પેશી બનાવતા હોય. તો આપણા શરીરની અંદર આ પેશી વ્યવસ્થિત કાર્યરત હોય ત્યારે આપણું આ ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્ય. હવે તમને એમ થશે સામાજિક સ્વાસ્થ્ય એટલે શું? એના વિશે આપણે ચર્ચા હમણાં કરીએ થોડીક વારમાં. પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું ત્યારે રહે જ્યારે આ વ્યવસ્થિત કાર્ય કરે. કાર્ય કરવું એટલે કઈ રીતે? આપણું મગજ વ્યવસ્થિત વિચારી શકતું હોય, શરીરના દરેક અંગો પોતાનું કાર્ય પોતાની રીતે વ્યવસ્થિત કરી શકે, હૃદયના ધબકારા વ્યવસ્થિત થતા હોય. ઘણી વાર ને આપણે એવું સાંભળ્યું બ્લડ પ્રેશર વધે છે, ઘટે છે. બ્લડ પ્રેશરનું વધવું અને ઘટવું એનો મતલબ કે હૃદય છે એ જે લોહીનું પમ્પિંગ કરે છે આપણા શરીરમાં, એ વ્યવસ્થિત જે રીતે કરવું જોઈએ એ રીતે કરી શકતું નથી. તો આ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. પછી બીજું, મગજની વિચાર શક્તિ, કે આપણને વધારે યાદ રહી શકતું હોય, કે પછી આપણને કોઈ વસ્તુ એવી છે કે થોડીક વાર યાદ રહે પછી ભૂલાઈ જાય છે, એવું તો આપણે જનરલી બનતું જ હોય. તો આ પણ એક પ્રકારના ખરાબ સ્વાસ્થ્ય નિશાની છે, કારણ કે માનસિક સ્વાસ્થ્ય આપણું સારું નથી એવું કહેવાય. તો આ કોષોને વ્યવસ્થિત કાર્ય કરવા માટે થઈને આપણા શરીરમાં કિડનીઓ છે, ફિલ્ટરનું કામ કરે છે. તો આપણે જે કોઈ પણ ક્રિયા કરતા હોય અંદર ફિલ્ટરિંગનું કામ ચાલુ રહે છે. તો આ પણ જો કિડનીના કોષો વ્યવસ્થિત રીતે કાર્ય ના કરે તો પણ અમુક પ્રકારના રોગો થવાની શક્યતા રહે, સ્વાસ્થ્ય ખરાબ થવાની શક્યતા રહે. તો આ બધું કોણ કરે છે? આ કોષો. તો કોષ પોતાના કાર્ય વ્યવસ્થિત કરી શકે એના માટે એને પોષણ મળવું જરૂરી છે. એ પોષણ મળે આ પોષક તત્વોમાંથી, અને આ પોષક તત્વો તે ક્યાંથી મળે? કે અંદર જનરેટ તો થતા નથી. આ પોષક તત્વો મળે છે ક્યાંથી? બહારથી. જેને ઉર્જાના સ્ત્રોત કહેવાય, કે બહારથી આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાક આપણા શરીરમાં આવે અને પછી એમાંથી અમુક જે પોષક તત્વો છે અલગ થાય, એના દ્વારા ઉર્જા જનરેટ થાય. એ ઉર્જા શરીરના દરેક ભાગમાં પહોંચે અને એ દરેક ભાગના કોષો વ્યવસ્થિત કાર્યરત થાય, અને પરિણામે આપણું સ્વાસ્થ્ય સારું રહે. તો સ્વાસ્થ્યનું મહત્વ કેવું છે? જોરદાર છે. કોઈ પણ કાર્ય કરવું, માની લો કે જ્યારે આપણે ક્લાસમાં બેઠા હોય ને બોરિંગ લેક્ચર ચાલુ હોય, ગણિતનો કે વિજ્ઞાનનો, આપણે ભણવાની ઈચ્છા થતી નથી, બરાબર. તો જોકે એ તો જનરેટ કરેલું હોય, આપણે અંદરથી એવું નથી થતું ભણવાની ઈચ્છા. એવું ક્યારે થાય કે ભાઈ બહુ માથું દુખતું હોય, કે શરીરમાં કસર રહી ગઈ હોય, કે ભાઈ તાવની અસર હોય, તો આપણને ઘણી વાર કંઈ ગમતું ના હોય, ખાવાનું ભાવતું ના હોય, તો આ સ્વાસ્થ્ય આપણું ખરાબ છે.
એવું કહી શકાય. તો સ્વાસ્થ્યનું મહત્વ શા માટે છે કે આપણે આપણા રોજિંદા જીવનમાં વ્યવસ્થિત રીતે જીવન જીવી શકીએ, દરેક કાર્ય વ્યવસ્થિત કરી શકીએ, ભણતા હોય તો સારી રીતે ભણી શકીએ, કોઈ બીજા કોઈ કાર્ય કરતા હોય તો સારી રીતે બીજા કોઈ કાર્ય કરી શકીએ, એના માટે થઈને આ સ્વાસ્થ્યનું ખૂબ જ મહત્વ છે. તો ખાલી શારીરિક સ્વાસ્થ્ય નહીં પણ માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. ઘણીવાર આપણો સ્વભાવ કોઈ અમુક વસ્તુઓને લઈ ચીડિયો થઈ જાય, મતલબ નાની નાની વાતમાં ગુસ્સો આવી જવું. તો આના લીધે શું થાય કે આપણું માનસિક સ્વાસ્થ્ય બગડે. શારીરિક સ્વાસ્થ્ય સારું છે પણ માનસિક સ્વાસ્થ્ય બગડે. અને આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જ્યાં સુધી સારું છે ત્યાં સુધી આપણું સામાજિક સ્વાસ્થ્ય વ્યવસ્થિત જળવાયેલું છે. ઉદાહરણ તરીકે બુકમાં પણ વાત કરી છે કે ભાઈ આપણા ઘરમાં આપણા દાદીમાં હોય તો વ્યવસ્થિત પોતે પોતાના કાર્ય, માની 80 વર્ષના દાદીમાં છે છતાં એ ટેકા વિના ચાલી શકે છે, એના પોતાના કાર્ય પોતાની રીતે કરી શકે છે, અડોશ પડોશમાં જઈ શકે છે. તો આપણે એમ કહીએ કે ભાઈ દાદીમાની તબિયત સારી છે, એ મજામાં છે, એનું સ્વાસ્થ્ય સારું છે. તો આ સ્વાસ્થ્યનું મહત્વ છે કે આપણે આપણા કાર્ય વ્યવસ્થિત કરી શકીએ. તો દરેક વખતે આજે આ સ્વાસ્થ્ય છે તો આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સામાજિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. કઈ રીતના સામાજિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે? તમે શારીરિક રીતે માની લો કે તમને ઉધરસ હોય, અને આ અત્યારના સમયનો વિચાર કરીએ કે કોરોનાના મુખ્ય લક્ષણો કેવા છે? માથું દુખવું, ઉધરસ આવવી, પછી શરદી રહેવી, ગળામાં દુખાવો થવો, સ્વાદ ન આવવા, પછી તાળવું છે આપણું તો એ તાળવામાં જે એની અસર છે ઓછી થવી, બરાબર, અને શ્વાસ લેવામાં તકલીફ પડવી. આવા અલગ અલગ પ્રકારના કોરોનાના લક્ષણો છે. હવે માની લો કે તમે કોઈ એક સમૂહમાં ઊભા છો અને અચાનક તમે 2-3 વાર એક ધારી છીંક ખાઓ અને નાક વ્યવસ્થિત ટૂંકમાં સાફ કરવું પડે, એવું કરવું પડે, એટલે લોકો તમને કઈ નજરથી જોશે? કોરોના પોઝિટિવ નહીં હોય ને, કે ના જ હોય, કારણ કે કોરોના તો 1 વર્ષથી છે, પણ એની પહેલા પણ શરદી ઉધરસ એવું બધું થતું જ આપણને. પણ તો અત્યારે જે વાત જેવો સમય છે, જેવું વાતાવરણ છે આપણી આસપાસ, કે જો આપણા શરીરના માં ઉધરસ, તાવ ને આવા બધા લક્ષણો હોય તો આપણે જનરલી બહાર જવાનું ટાળીએ, નાશ લઈએ, બાફ લઈએ, બરાબર. તો આવી બધી વસ્તુઓ આપણે કરીએ કારણ કે આપણને પણ ખબર છે કે જો કદાચ કોરોના હોય તો, એવું ના હોય તો આના લીધે આપણું સામાજિક સ્વાસ્થ્ય ના બગડે. આ બે બગડેલા હોય તો આપણું સામાજિક સ્વાસ્થ્ય બગડે, કે લોકો સાથે આપણે વ્યવસ્થિત હળી મળી ના શકીએ. માનસિક રીતે આપણે કોઈ સ્ટ્રેસમાં હોય, કોઈ ટેન્શનમાં હોય તો અન્ય સાથેનું આપણું વર્તન બદલાય, તો ત્યાં પણ સામાજિકતા આવી ગઈ એટલે ત્યાં પણ અસર થાય. તો સ્વાસ્થ્યનું મહત્વ આપણા રોજિંદા જીવન માટે ખૂબ જ અગત્યનું છે. તો એ કઈ રીતનું છે એ હવે પછીનો ટોપિક છે, આપણે જોઈએ. તો હવેનો જે ટોપિક છે એ છે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર. તો આને આપણે 2 ભાગમાં વહેંચીએ, તો વ્યક્તિગત સમસ્યાઓ અને બીજું સામૂહિક સમસ્યાઓ. તો જો અહીં મહત્વની વાત કરી છે કે વ્યક્તિગત સમસ્યાઓ, તો હમણાં આપણે વાત કરી કે જો સ્વાસ્થ્ય છે એ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિ દર્શાવતું હોય, કોઈ પણ વ્યક્તિ માટે સ્વાસ્થ્ય છે શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિ દર્શાવતું હોય તો આપણે એવું તો કહી જ શકીએ કે કોઈ પણ વ્યક્તિ આ ત્રણેય રીતે ક્યારેય પરિપૂર્ણ ના હોય, કંઈક ને કંઈક થોડું ઘણું તો ખૂટતું જ હોય. કોઈ વ્યક્તિ શારીરિક રીતે વ્યવસ્થિત છે તો એને માનસિક કોઈ સ્ટ્રેસ હોય, કંઈક તકલીફ હોય, અથવા બંને શારીરિક અને માનસિક રીતે સારું છે તો સામાજિક રીતે પણ એને થોડું ઘર્ષણ પડતું હોય. એવું જરૂરી નથી કે 3 રીતે આપણું સ્વાસ્થ્ય સારું છે, તે દરેક કિસ્સામાં હોય જ અને હંમેશા રહેશે. આજે શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય મારું વ્યવસ્થિત છે, પણ આવનારા સમયમાં એ વ્યવસ્થિત રહેશે જ એવું નક્કી હોઈ શકતું નથી. એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. તો પહેલું તો વ્યક્તિગત સમસ્યાઓ કયા પ્રકારની છે? તો વ્યક્તિગત સમસ્યાઓ એટલે શું? કે માની લો કે આપણી આસપાસ એકદમ વરસાદ આવ્યો અને બહુ જ કહેવાય ને કે પાણી ભરાઈ ગયા છે, અને એ પાણી ભરાવાને લીધે જે આજુબાજુના વાતાવરણમાં ફેરફાર થયા છે, વધારે પડતી ગંદકી થઈ, તો આના લીધે આપણા ઘરના 5 સભ્યમાંથી તમને એકને જ અસર છે, બાકી કોઈને અસર નથી. એનો મતલબ કે તમારું શારીરિક સ્વાસ્થ્ય બગડ્યું. તો આ તમારી વ્યક્તિગત સમસ્યા છે. બુકમાં ચક્રાવાતની વાત કરી, ચક્રાવાત એટલે વાવાઝોડું, કે માની લો આપણી આસપાસ
વાવાઝોડું આવે અને આપણા પ્રદેશમાં વાવાઝોડાને લીધે જે વાતાવરણમાં ફેરપલટ થાય અને એના લીધે જે આપણું સ્વાસ્થ્ય બગડે, તો એ આપણી એક વ્યક્તિગત સમસ્યા બની ગઈ. અને આ વ્યક્તિગત સમસ્યાને લીધે આપણે આપણા રોજિંદા જીવનમાં વ્યવસ્થિત કાર્ય કરી શકીએ નહીં. અને બીજું છે સામૂહિક સમસ્યા. સામૂહિક સમસ્યા એટલે શું, કે માની લો કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આસપાસમાં બહુ વધારે પ્રમાણમાં ગંદકી છે, તો આ એક સામૂહિક સમસ્યા થઈ. પછી જે ગટર આપણે ઘરની પાસેથી નીકળતી હોય એ ગટરની સાફ સફાઈ, અથવા ગટરમાં બહુ પ્રમાણમાં કચરો અને કીચડ ને બધું ભરેલું છે, તો એ પણ એક પ્રકારની સામૂહિક સમસ્યા થઈ. પછી એના પછી આપણા ઘરે જે પાણી આવે છે મ્યુનિસિપાલિટીનું, તો જે મ્યુનિસિપાલિટીનું જે પાણી આપણા ઘરે આવે છે, પાણી કેટલું શુદ્ધ છે, તો એ પણ એક સામૂહિક સમસ્યા છે. કારણ કે એ સમસ્યા ખાલી તમને એકને નહીં, બધાને નથી. તો કોઈ એક સમૂહ કે સમાજ કે સમુદાયને લગતી સમસ્યાઓ હોય એ પણ સ્વાસ્થ્ય પર અસર કરે. કઈ રીતના, માની લો કે જે કચરો લેવા વાળો રોજ આપણા ઘરની ગલીઓમાં ને બધામાં આપણા પ્રદેશમાં આવે છે, એ કચરો લેવા વાળો કચરો લેવા ના આવે તો એ કચરાનો યોગ્ય નિકાલ ના થાય તો એ કચરો જ્યાં ભરાય ત્યાં ગંદકી થાય, અને આ ગંદકીના લીધે જે પછી વાતાવરણ બગડે અને એના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય. એક જ જગ્યાએ કચરો ભેગો થવો એ પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પછી પાણીનો નિકાલ યોગ્ય રીતે ના થતો હોય તો, કે માની લો કે આપણા આસપાસના પ્રદેશમાં વરસાદનું પાણી આવ્યું, વરસાદનું પાણી જ્યારે આવે છે ત્યારે ચોખ્ખું હોય છે, પણ એ પછી એકને એક જગ્યાએ ભરાયેલું ને ભરાયેલું રહે, તો પછી એ પાણીને લીધે પણ અમુક સમસ્યાઓ ઉત્પન્ન થાય. જે ગટરની સાફ સફાઈ કરવા વાળા વ્યક્તિ હોય, એ ગટરની સાફ સફાઈ નિયમિત રીતે ના કરતા હોય અને એમાં પણ ગંદકી થવાની શક્યતા રહે, તો આ સામૂહિક સમસ્યાઓ થઈ. આપણા ઘરે જે મ્યુનિસિપાલિટીનું પાણી આવે છે, પાણી ચોખ્ખું ના આવતું હોય, તો એના લીધે પણ અમુક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય. તો આ બંનેના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય. તો કઈ રીતના સ્વાસ્થ્ય પર? વ્યક્તિગત સમસ્યાઓની આપણે વાત કરી છે, કે માની લો શરદી, તાવ કે ઉધરસ વગેરે જેવી તકલીફ છે, તો આપણે આપણું કાર્ય પૂરેપૂરી એફિશિયન્સીથી નહીં કરી શકીએ, તો આપણી વ્યક્તિગત સમસ્યા થઈ. સામૂહિક સમસ્યાની વાત કરી કે આપણી આસપાસનું વાતાવરણ ખરાબ છે, તેના લીધે જે બીમારીઓ ફેલાશે એના લીધે પણ તકલીફ પડશે. પણ હવે મુખ્ય વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને સારા અને સાજા રહેવા માટે થઈને કામ તો કરવું પડે. કારણ કે આપણે આર્થિક રીતે પણ મજબૂત હોવા જરૂરી છે. કારણ કે જે પોષણની હમણાં આપણે થોડીક વાર પહેલા વાત કરી ગયા, જે પોષક તત્વોની વાત કરી ગયા, જે ખોરાકની વાત કરી ગયા, એ ખોરાક મેળવવા માટે થઈને પણ કમાવા તો જવું પડે બહાર. આપણે આર્થિક સ્થિતિ સારી કરવા માટે થઈને આપણે ઘરની બહાર નીકળીને કામ કરવું પડે. તો આ કામ કરવા માટે થઈને પણ, આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈને પણ સારા સ્વાસ્થ્યની જરૂરિયાત છે. આપણને આવી કોઈ બીમારી કે કોઈ નાનો મોટો રોગ હોય તો આપણે આપણું કાર્ય વ્યવસ્થિત ના કરી શકીએ, તો પરિણામે આપણે આર્થિક સ્થિતિ બગડવાની છે. અને જો આપણી આર્થિક સ્થિતિ બગડે તો પછી એની અસર આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર પણ થાય, કે આપણી આવકમાં ઘટાડો થાય. તો આપણો સ્વભાવ ઘણીવાર એવો બની જાય, ચીડિયો સ્વભાવ થઈ જાય, કે વ્યવસ્થિત રીતે આપણે વર્તન પણ ના કરી શકતા હોય. અને આ બધાની અસર કોના ઉપર થાય? સામાજિક સ્વાસ્થ્ય ઉપર થાય. કારણ કે જો આપણે કંઈક કામ કરવા માટે, કમાવા માટે બહાર જવું પડે, તો આપણું સામાજિક સ્વાસ્થ્ય એટલે કે સમાજમાં આપણી જે રેપ્યુટેશન છે એ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. તો આપણું સામાજિક સ્વાસ્થ્ય સારું થાય, તો શારીરિક અને માનસિક આ બંને સ્વાસ્થ્ય ટૂંકમાં એકબીજા સાથે જોડાયેલા આ ત્રણે ત્રણ સ્વાસ્થ્ય. આપણું જે તબિયત છે એ તબિયત સારી રાખવા માટે થઈને આપણે ઘણી બધી પ્રક્રિયાઓ, ઘણી બધી પ્રયત્નો કરતા હોઈએ, કે જેના લીધે આપણી તબિયત સારી રહે. તો એનો એક અભિન્ન ભાગ છે કે આપણી આસપાસની જે વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ છે એ આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે. એના લીધે સામાજિક સ્વાસ્થ્ય બગડે, આર્થિક સ્થિતિ ખરાબ થાય, અને પરિણામે જે રીતના આપણું જીવન હોવું જોઈએ એ રીતના આપણું જીવન ના પણ હોય. તો આપણે એવી વાત કરી ગયા કે આપણે સ્વાસ્થ્ય રહેવા માટે ખોરાકની જરૂર છે. ખોરાક પૂરો પાડવા માટે તેને કામ કરવું પડે. કામ કરવા માટે શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. અને શારીરિક સ્વાસ્થ્ય તો સારું રહે, તો આપણું માનસિક સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. ખુશ રહેવું મહત્વની વાત. કે જે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહીને, દુઃખી રહીને,
એનું માનસિક સ્વાસ્થ્ય બગડે, પછી ધીરે ધીરે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ બગડે. ઘણીવાર એવું બને કે એક નાનકડું હતું કે આપણને આપણી આસપાસ ઘણા બધા એવા વ્યક્તિઓ કે જેની એલર્જીની તકલીફ હોય, તો અમુક વસ્તુ તેની એલર્જી હોય. તો એલર્જી એટલે એક સાયકોલોજીકલ ટર્મ થઈ ગયું. સાયકોલોજીકલ એટલે માનસિક રીતે એલર્જી આપણી સાથે જોડાયેલી છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણને કોઈ વધારે સ્ટ્રેસ કે બહુ એકદમ વધારે પડતા વિચારો આવતા હોય અને એ વિચારો આપણી અંદર નેગેટિવિટી ક્રિએટ કરે, જ્યારે આપણી અંદર નેગેટિવિટી ક્રિએટ થાય શરીરની અંદર, ત્યારે શરીરમાંથી અમુક પ્રકારના એવા નેગેટિવ લિક્વિડ જે ઉત્પન્ન થાય છે, જેના લીધે શરીરના અમુક ભાગમાં, પગમાં, હાથમાં, પીઠમાં ખંજવાળ આવવાની શરૂઆત થાય. આ એલર્જીની નિશાની છે. શું છે? તેના લીધે સાયકોલોજીકલ તકલીફના લીધે આપણે માનસિક રીતે કંઈક એવું વિચાર્યું છે કે જે આપણા શરીરને સૂટ કરતું નથી. તો ખુશ રહેવું, પ્રસન્ન રહેવું અને હંમેશા આપણી આસપાસ પોઝિટિવિટી ક્રિએટ કરીને રાખવી, એ પણ આપણા સ્વાસ્થ્ય માટે અતિ અગત્યની વસ્તુ છે. તો હવે સારું સ્વાસ્થ્ય અને બીજો શબ્દ છે રોગમુક્ત રહેવું. શું આ બંને એક જ છે? આની વચ્ચેનો તફાવત શું છે? અને સ્વાસ્થ્યને સાચવવા માટે, જાળવવા માટે ઘણી બધી વાતો કરવાની છે. આપણે અલગ અલગ પ્રકારના રોગો વિશે ચર્ચા કરવાની છે, કઈ રીતના એનાથી દૂર રહી શકાય, કઈ રીતે એનાથી બચી શકાય, એ બધાની વાતો કરવાની છે. પણ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. કાંઈ પ્રશ્ન હોય, ના સમજાતું હોય તો મને પૂછી લેજો. તમારું લેસન એવું રહેશે કે તમારી બુકમાં આજે જેટલું હાયલું છે, બરાબર, અહીંયા સુધીનો ટોપિક જે આવેલો છે, પોણા 2 કલાક જેટલો, બરાબર, આમ તો 2 પેજ પૂરા થઈ ગયા છે, તો એ તમારે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. એમાં જેટલા પણ પ્રશ્ન આવતા હોય એ પ્રશ્નના જવાબ તમારે તમારી જાતે બનાવીને મિનિમમ 10 ક્વેશ્ચન થવા જોઈએ, એ તમારે તમારી રફ બુકમાં લખવાના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.